હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં જ હશે. તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો અત્યારે ઘરે તો કોઈ નથી, બધાએ પોતપોતાના કામ ઉપર વહી ગયા છે. એટલે કે મમ્મી તો ઘરે જ છે, પણ એ કચરો નાખવા ગયા છે અને મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને અત્યારે વાગવામાં થયા છે 10:30. હું રૂમમાં હતી ત્યારે 10 થઈ ગયા હતા, અત્યારે 10:30 થઈ ગયા છે, કારણ કે હું ક્યારની બહાર છું. અને જોઉં તમે ઘરે કોઈ નથી, આજે ઘર ખાલી છે. એટલે મમ્મી હમણાં આવતા હશે, અહીં મેં વાસણ કરીને મૂકી દીધા છે અને મમ્મી હમણાં આવતા હશે, એ કચરો નાખવા ગયા છે. તો અત્યારે અમારી શેરીમાં છે ને એક કામ ચાલુ છે. બ્લોક તો હતા જ, પણ એ જૂના બ્લોક કાઢીને નવા બ્લોક નાખવાનું હું તમને બતાવું છું. અહીંથી કાઢવાનું સ્ટાર્ટ કર્યું છે. રાતે કાઢતા હતા, અહીંયા સુધી ઉગાડ્યું છે. આજ લગભગ પૂરું થઈ જાય આ બધું શેરીનું આખું. એટલે એમ કે આજ બ્લોક કાઢી નાખશે અને પછી કાલથી લગભગ નવા બ્લોક નાખી દે. અમારી શેરી બહુ મસ્ત થઈ જાય. પછી હું તમને બતાવી અમારી શેરી ફાઇનલ લુક સારું થઈ જાય ને. પછી આમ તો સારી જ હતી, પણ વરસાદના કારણે બધું ગારો ને એવું થઈ ગયું હતું, અડધા ભાંગી ગયા હતા બ્લોક ને એવું થઈ ગયું હતું. એટલે હવે પાછા નવું રિનોવેશન શેરીનું. બધાય બ્લોક અહીંયા નાખાશે અમારા ઘરે, તમે જોવો. અને એ બધા હજી છે ને, એ બધા અહીંયા જ નાખવાના છે. બધા બ્લોક અહીંયા જ બધા અમારા ઘરે જ રાખવાના છે. ઓહો, મારી નેન પોલિશ જો કેવી લાગે છે, મારી ન્યૂ નેન પોલિશ. તો ગાઈઝ, મારા માટે એક ગુડ ન્યૂઝ છે, બહુ મોટી ગુડ ન્યૂઝ. આવી તો ભાગ્યે જ હોય. એટલે એમાં એવું છે કે દરરોજ બધા રસોઈ બનાવતા હોય, બધી લેડીઝ, એને આવી ગુડ ન્યૂઝ મળે તો એના માટે તો બહુ મોટી વાત કહેવાય. માનવનો ફોન આવ્યો હતો, એણે કીધું કે તું આજે રસોઈ ન બનાવતી, હું જમવાનું લઈ આવી. મેં કીધું સારું, તો વાંધો ને, આજે મારે ફ્રી, રસોઈમાંથી ફ્રી, એકદમ ફ્રી. આજ કાંઈ રસોઈમાં બનાવવાનું થતું નથી. ગાઈઝ તો કહાનીમાં આવ્યું છે એક ટ્વિસ્ટ. એટલે બહુ મોટું ટ્વિસ્ટ આવ્યું છે અને મારી સાથે દગો થયો છે. એમાં એવું છે કે માનવનો ફોન આવ્યો, એણે કીધું કે મારે કંઈક કામ આવી ગયું છે, હું બપોરે ઘરે નહીં આવી શકું, હું સીધો સાંજે ઘરે આવી. થતું બપોરનું જમવાનું બનાવીને તમારા 3 પૂરું થયું. તો અત્યારે હવે મારે હું બનાવું? 1-2 પલ્લી માંડ ખુશી મળી હોય, એમાંય ભગવાન તમે છીની લ્યો છો. તો હું રસોઈ બનાવીને થઈ ગઈ છું એકદમ ફ્રી અને પેટમાં નાખી પણ દીધું છે, એટલે કે જમી લીધું છે અમે. અને અત્યારે વાગી ગયા છે 2 અને મને હવે આવે છે નીંદર. જોકે મારે દરરોજ સુવા તો જોઈ જ બપોરે. હું હોઉં નહીં ને તો મને ચડે માથું, એટલે મારે 1 કલાક તો હોવું જ પડે. ગમે એ થાય મારે હોવું જ પડે 1 કલાક. એટલે એવું નહીં કે બહુ એમરજન્સી, એમ કે હું તો આરામ થઈ જાય તો માઇન્ડ થોડોક ફ્રેશ થઈ જાય. હવે માનવ તો મોડા આવવાના છે, 5 વાગી જાય, 5-6 વાગી જાય. તો તમને ખબર છે કે હું બપોરે સૂઈ ગઈ હતી, જસ્ટ હજી ઉઠી જ છું અને અત્યારે 4:30 વાગ્યા છે. મારે થોડુંક કામ છે, હજી કપડાં હકેલવાના છે અને બધેથી હંજવારી કાઢવાની છે. પછી બીજું થોડુંક કામ છે અને માનવ હજી કાંઈ આવ્યા નથી ઘરે, કાંઈ ઠેકાણા નથી હજી એના કાંઈ આવવાના. લગભગ 6 વાગી જાય એનો તો આવવામાં. તો તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ગાઈઝ, અમે લોકો જમીને થઈ ગયા છીએ ફ્રી અને માનવ આવી ગયા છે ઘરે. કઈ આવ્યા માનવ તમે? 6 વાગે નથી આવ્યા, 7 વાગે આવ્યા. મને કઈ ગયા હતા 5-6 વાગે આવી, 7 વાગે આવ્યા. અને કંઈક લઈ આવ્યા હતા, બપોરે નહોતું કીધું કે લઈ આવવાના છે. એ તો કઈ લઈ આવ્યા નહીં, અટાણે લઈ આવ્યા હતા તો ખાઈ લીધું. શું લઈ આવ્યા હતા? મંચુરિયન લઈ આવ્યા. શેનું ખબર? શેનું? કોબીનું. તે કોબીનું જ હોય, એ કઈ બીજે શેનું ન હોય. એ કોબીનું જ હોય, જવા દો ને.
તો અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ ને હવે આપણે બ્લોગનો એન્ડ આપી દઈએ. આજ હારે એન્ડ આપવાનો છો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. એમને હારે બોલે અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરી પાછા નવા બ્લોગમાં મળીશું. ત્યાં સુધી ટાટા.